અને વિજ્ઞાનની આ લોકો વાત કરે છે ને કે જે વિજ્ઞાનથી પણ પર છે પછી વિજ્ઞાન ગેંગે ફેફે કરે. વિજ્ઞાન પાછું એમ ન કે હાર નથી સ્વીકારતા. આ લોકો છે ને કોકરોચ જનતા પાર્ટી જેવા છે. એને દલીલ જ કરવી છે, સ્વીકારવું કઈ છે જ નહીં. પરસોત્તમભાઈ તો કઈ કરવાનું નથી. એને તો કીધું ભાઈ હું માનું છું કે આ ખોટું છે. એને પાછું કીધું ભાઈ મારી ઉપર તમે કઈ જાદુ ટોના કરી બતાવો તો હું માનીશ. તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ તો કીધું છે કે વેલકમ, પધારજો, કઈ કરશું આપણે, વેલકમ. એને તો કીધું છે. જાથા વાળા જે છે એ 5-15 લોકો જે છે એ આવશે, બેનર પોસ્ટર લઈને ટ્રાય કરશે. શક્ય એવું છે કે એને એ સ્થળ ઉપર આવે એ પેલા જ ઉપાડી લેશે પોલીસ. તમને ખબર હોય તો જેમ વડાપ્રધાનની કેવી મોટા માણસોની અહીંયા સભા હોય ને એ પેલા જે કેટલાક નટોરિયસ જેવા લોકો હોય ને એને રાતોરાત ઉપાડી લે પોલીસ. પછી વડાપ્રધાન જાય પછી છોડે. અને પછી આ લોકોને બીજું એને તો અમસ્તુ ઈ જ જોઈએ છે કે ભાઈ આ તો અમને પકડી લેવામાં આવ્યા, નહીં તો અમે આમ કરી નાખત ને તેમ કરી નાખત. કાંઈ હરામ બરોબર કઈ થાય તો લખી નાખો સાહેબ, કાંઈ થવાનું છે નહીં. આ લોકો જુઓ જેમ ધર્મ પ્રત્યે અંધશ્રદ્ધા વધુ ખરાબ, અંધશ્રદ્ધા અતિશ્રદ્ધા નહીં, અતિશ્રદ્ધા તો શ્રેષ્ઠ, અંધશ્રદ્ધા ધર્મ પ્રત્યે ખરાબ અથવા તો જ્ઞાન પ્રત્યે ખરાબ, એમ વિજ્ઞાન પ્રત્યેની અંધશ્રદ્ધા પણ બહુ ખરાબ.